હે કાંઈ નહીં, ન મળે તો મા બાપના હાસવાનું એવું બધું હમ જ્ઞાન ઉપરથી ગયો દે. રાઠોડ સુમિતાબેન, રહેમાન, અબુલ, આવા મહિના માનસી દીકરા ચુડાસમા, પૂજાન ઠાકોર. દર શનિવારે રાજુ કુંટી, દર શનિવારે તમારે જોઈન્ટ થઈ જ જવાનું. હું દર શનિવારે હોવ જ. નોટિફિકેશન ક્યારેક ન હોય તો તમારે મગજમાં રાખવાનું. નોટિફિકેશન લગભગ તો મૂકી જ દઉં છું માઇક્રોસોફ્ટ ટીમમાં. અને આજે હું લેપટોપ નથી રાખ્યું, નકર માઇક્રોસોફ્ટ ટીમ પણ ખોલત એટલે તમે પ્રશ્ન પણ કરી શકો. સરસ નીતિન, ફાઇન. રાજુ કુંટી, સરસ જોડાવા માંડ્યા બધાએ. આરતી, વિજય, પાયલ, નીતિન કુમાર ચૌહાણ. ખામલાભાઈ, પંખા છે ને બંધ કરી દો, એસી ચાલુ છે એટલે અવાજ ના આવે. નહીં, એમાં નથી, એમાં નથી. સરસ બેટા. સરસ ઉનાળો ચાલુ થઈ ગયો છે અને કોરોના ખૂબ વધ્યો છે. શિક્ષણ કાર્ય પાછું ઓનલાઈન પાટે ચડ્યું છે. રોહિત, એનવી માલી, અને બધું અત્યારે પરીક્ષાઓ બધી પૂરી થઈ ગઈ. તમારી બધી સેમ 1, સેમ 3, સેમ 5ની પરીક્ષા પૂરી થઈ ગઈ. સેમ 2, સેમ 4 અને સેમ 6 રાબેતા મુજબ ચાલુ થઈ ગયું. બીએડની, એમએની એવી બધી પરીક્ષાઓ હતી એ પણ બધી પૂરી થઈ ગઈ છે. કાલે છેલ્લો દિવસ હતો પરીક્ષામાંથી. આજથી બધા જ અધ્યાપકો અને બધા ફ્રી છીએ. તમારા લેક્ચર રેગ્યુલર પરીક્ષાઓ વચ્ચે પણ અધ્યાપકો શ્રીઓએ ચાલુ રાખ્યા હતા. હવે કોરોના થોડુંક સંક્રમિતતાનો જે રેશિયો વધ્યો છે એટલે બધાએ સાચવવાનું. કોલેજે ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ છે, પણ ઓનલાઈન કાર્ય બધું જ સરસ રાબેતા મુજબનું ચાલુ છે. એટલે બધા જ તમારા નોટિફિકેશન ખોલજો, બધા જ લેક્ચર ભરજો. કંઈ પ્રશ્ન હોય તો મને ફોન કરીને તમે જણાવો છો એમ જણાવજો. બીજું આજે કંઈક આપણે વાતો કરીએ, કંઈ નક્કી તો નથી કરી, પણ શું વાત કરું હું તમને. થોડુંક લાગે છે મને ટાઈમ મેનેજમેન્ટની કંઈક વાત કરીએ. સમય એક અદ્ભુત વસ્તુ છે, અદ્ભુત. સમય વિશે કંઈક વાત કરું તમને. જીવનમાં આપણે બાળક હોય ને, નાના એવા હોય ત્યારે આપણને સમય વિશે આપણા પેરેન્ટ્સ પાસેથી, માતા પિતા પાસેથી સાંભળવા મળે કે એ જમાનો આવો હતો, હું આવડો હતો. દાદાની વાતો અને એના બાળપણની વાતો. ત્યારે આપણને ખબર પડે કે આપણા જેવા આપણા મમ્મી પપ્પા પણ એક વખત હતા નાના નાના. એ પણ એક વખત બાળપણની અંદર થી પસાર થયા હતા. જેવી રીતે આપણે બાળપણમાંથી પસાર થયા છીએ. આજે તમે બધા યુવાન થઈ ગયા છો. એફવાય, એસવાય ને ટીવાય એટલે 19, 20 અને 21 વર્ષના સમયમાં તમે છો. આ પૃથ્વી ઉપર આવ્યા એને તમે 18-19 વર્ષ સહેજે પસાર કરી લીધા છે. 18-19 વર્ષમાં તમે સમાજને, દુનિયાને ઘણી બધી નિકટતાથી અને ઘણા બધા સ્વરૂપે નિહાળી હશે.
પણ આપણને એવું થાય કે સમય તો હજુ ઘણો બધો છે, ખૂબ સમય છે, જિંદગી ખૂબ લાંબી છે, 100 વર્ષની જિંદગી છે. આપણા મગજમાં 100 વર્ષ, મનુષ્યની જિંદગીના 100 વર્ષ એ કાયમી અડીખમ ઊભા રહીએ છીએ. એટલે આપણે 40ના થઈએ, 32ના થઈએ, 30ના થઈએ, 50ના થઈએ, ત્યાં સુધી પેલા 100 વર્ષની લાઈફ આપણી એ આપણને હંમેશા પાછળ પડી છે. 100 વર્ષ આપણી પાસે છે, આવું આપણે ધારી લઈએ છીએ, આવું આપણે માની લઈએ છીએ. અને સફાળા ઊભા ક્યારે થઈએ છીએ? અમે જે અનુભવમાંથી પસાર થઈને આવ્યા છીએ એ હું તમને વાત કરું છું. તમને પણ એમ થશે કે હજુ તો ખૂબ સમય છે. સમય ક્યારેય ખૂબ હોતો જ નથી, સમય કંઈ છે જ નહીં. માણસ ધારે ને, તમે જો અત્યારે અભ્યાસક્રમ કરો છો, 1 વર્ષનો અભ્યાસ, 6 મહિનાનો અભ્યાસક્રમ હોય તમારો, એક સેમેસ્ટર 6 મહિનાનો સિલેબસ તમને આપીએ છીએ. ઘણી વખત તમે વિચારતા હશો 6 મહિનામાં પરીક્ષા આવી જાય, પરીક્ષાને 8 દિવસની વાર હોય, તો પણ આપણા મગજની અંદર પેલા 6 મહિના અને હજુ બધો જ અભ્યાસક્રમ વાંચવાનો છે એમને પડ્યો હોય. છેલ્લે છેલ્લે આપણે વાંચવાની શરૂઆત કરીએ છીએ અને પછી ક્યાંય પહોંચી નથી શકાતું. આ 6 મહિનામાં જે આપણે ભણ્યા એ ધારીએ તો 3 દિવસમાં ભણી શકીએ, ધારીએ તો 3 જ દિવસમાં ભણી શકીએ. આવું જ કંઈક જિંદગીનું છે, જીવનનું છે. 100 વર્ષમાં ધારીએ, બધું ભેગું કરીએ ને, આટલું 100 વર્ષમાં મેં ખાસ શું કર્યું. 100 વર્ષ તો કદાચ હવેના મનુષ્યના આયુષ્ય નહીં હોય, 70-80 વર્ષ તો ખરા. 80 વર્ષમાં મેં શું કર્યું? તો એ બધું જ સરવૈયું કાઢીએ આપણે, તો આપણને એમ લાગે આટલું તો મેં ધાર્યું હતું તો એકાદ વર્ષમાંય કરી લેત. એટલે જિંદગીનો સમય છે ને એ એટલો ફાસ્ટ જાય છે, ખબર જ નથી પડતી. અત્યારે તો તમને બિલકુલ ખબર નહીં પડે સમય કેવી રીતનો પસાર થાય, પણ તમે 40-42 વર્ષના થશો જ્યારે સહેજે, ત્યારે પહેલી વાર તમને એવું લાગશે કે સાલું કંઈક જતું રહ્યું છે હાથમાંથી, કંઈક પસાર થઈ ગયું, કંઈક વાયુ વેગે જતું રહ્યું, કંઈક સ્વપ્ન બની ગયું. જિંદગી એક સ્વપ્ન બનીને પસાર થઈ જાય છે, વર્ષો પસાર થઈ જાય છે, વર્ષોના વર્ષો પસાર થઈ જાય, ખબર નથી પડતી. તમે 3, 4, 5 વર્ષના થયા ત્યાં સુધી તો તમને કંઈ યાદ નહીં હોય, પણ 5 વર્ષથી તમે તમારા વિશે, તમારા અસ્તિત્વ વિશે સભાન થતા ગયા છો કે હા, હું 5 વર્ષનો થયો, હું 6 વર્ષનો થયો, હવે હું 7 વર્ષનો થયો, 8 વર્ષનો થયો, 10 વર્ષનો થયો, 12 વર્ષનો થયો. પછી તમે વિચારો ને, કેમ 13મું વર્ષ ગયું ખબર નથી, કેમ 14મું વર્ષ ગયું કેમ ખબર નથી. ફાસ્ટ સમય જતો રહ્યો. તમે 18 વર્ષના, 19 વર્ષના થઈ ગયા. આ ઉંમર એવી છે કે ગમે ત્યારે ગમે તે થઈ શકે. મોટા ભાગના સંશોધનો તમે જુઓ ને, આઇન્સ્ટાઈનના, ન્યૂટનના, આવા બધા મોટા સંશોધનો, ગ્રેહામ બેલના, આ બધાએ લગભગ 20, 21, 22 વર્ષની અંદરની ઉંમરમાં, લગભગ તો 14 વર્ષ, 16 વર્ષની ઉંમરમાં મોટી શોધો કરી લીધી છે. શંકરાચાર્ય જેવા મોટો કર્મયોગ જેમનો છે, જગતગુરુ શંકરાચાર્ય, માત્ર 32 વર્ષ જ જીવેલા છે. 32 વર્ષ. સ્વામી વિવેકાનંદ લગભગ દુનિયા આખી એના નામથી પરિચિત છે, ફક્ત 39 વર્ષ જીવેલા છે. કલાપી માત્ર 26 વર્ષ જીવેલા છે. આવા તો અસંખ્ય મહાપુરુષો હશે કે ખૂબ નાની ઉંમરમાં ખૂબ કરી ગયા. ઉંમર સાથે સિદ્ધિઓને કોઈ સંબંધ લગભગ હોતો નથી, પણ આપણે જો માની બેસીએ ને કે આપણે પાસે ઘણો બધો સમય છે ને પછી કરશું, તો એ પછી ક્યારેય આજ બનતું નથી, પછી કશું જ નથી. સ્વપ્ન છે ફક્ત, પછી એ જે છે આજે છે, આજે અભી શરૂઆત કરી દઈએ. અને શરૂઆત છે ને એ સિદ્ધિઓની પોણા ભાગની સફળતા છે. ખાલી શરૂઆત. હજારો કિલોમીટરની યાત્રા માત્ર એક કદમથી શરૂઆત થાય છે. શરૂઆત કરી દેવાની. એક સરસ મજાનું કેવું સુભાષિત મેં હમણાં વાંચ્યું હતું કે એક
પિંજરાની અંદર પુરાયેલો પોપટ, કોઈનો પાળેલો પોપટ, ઘર આંગણાનો પોપટ, પિંજરાનો પણ. પિંજરામાં બેઠેલો પોપટ યાદ કરે છે કે હું કેવા જંગલમાં જન્મો હતો, કેવી નદીઓ હતી ત્યાં, કેવા પહાડો હતા, અને અચાનક હું કોઈ મનુષ્યના હાથમાં આવેલો છું અને મનુષ્યએ મને આ પાંજરામાં પેક કરી દીધો છે. કાશ એ આકાશ મારી પાસે હજુ હોત, કાશ એ નદી, એ ઝરણા, એ પહાડ. એવામાં એનો માલિક એમને પાણી આપવા માટે એમનો જે પિંજરાનો દરવાજો છે, જાળી ખોલે છે, પાણી મૂકી દે છે, પાઈ દે છે, અને દરવાજો એમને બંધ કરીને જતો રહે છે. પોપટ જોવે છે કે અચ્છા, આ તો ભૂલી ગયો છે માલિક, મને ભૂલી ગયો છે પાંજરું બંધ કરવાનું. થોડીક વાર થશે, આ ઘરનો માલિક સૂઈ જશે, બધે શાંતિ પ્રસરી જશે, ત્યારે હું નિરાંતથી મારા પગનું પાટું મારી પગ વડે આ જારી ખોલી નાખીશ અને હું આકાશમાં ફરીથી ઉડું, સ્વતંત્ર આઝાદ થઈ જાય, ફરીથી પાછું એ આકાશમાં ઉડે. એવા સ્વપ્ન જોતો હતો, આકાશના શમણાઓ જોતો હતો, ભવિષ્યના શમણાઓ જોતો હતો. એવામાં એક કાળોતરો સાપ એ પિંજરાની પાસે આવે છે અને જે પોપટને દરવાજો ખોલવાનો હતો ત્યાં થોડીક જગ્યામાંથી એ પસાર થઈ અને પોપટને પકડીને પોતાનો ખોરાક બનાવી નાખે છે. આવું થાય છે. સમય અનિશ્ચિત છે, જિંદગી પણ અનિશ્ચિત છે. ક્યારે શું થશે, કેવી પરિસ્થિતિ બદલશે ખબર નથી. એટલે જે છે આજ છે, આજ. આપણે એમ થાય કે સાહેબ, અમારા જેવા નાના હજુ યુવાનો અમે છીએ, હજી શરૂઆત કરી છે યુવાનીમાં, આ સાહેબ સમયની શું વાત કરવા લાગ્યા છે અત્યારથી? અમારી પાસે તો ઘણું બધું સમય છે. પણ હું પણ અહીંયા આવું જ વિચારતો હતો. એક વખત હું મોટો થાઈશ અને આમ જોતો હતો, ત્યાંને પામમાં દોડીને ત્યાં ગયો ત્યારે ત્યાં ન હતું. દૂર દૂરથી આપણે કેમ ડુંગરા જોઈએ ને રળિયામણા લાગે, એમ આ સમયે તમે ઊભીને જોશો ને પાછળનું ભવિષ્ય, તો તમને ભરેલું ભરેલું લાગશે. પણ આ ભવિષ્ય ભરેલું ભરેલું તો જ રહે જો તમે આજથી કંઈક ઉપાડો, આજથી કંઈક સંકલ્પ કરો, આજથી કંઈક કામ કરો, આજથી તમે જાગી જાઓ. જાગ્યા ત્યાંથી સવાર સંતિ, આજ તમે પેલું કદમ ભરી લેશો, એ તરફ દિશા નક્કી કરી લેશો, તો હજારો કિલોમીટરની યાત્રા આપણે પામી શકશું, મંજિલ સુધી પહોંચી શકશું. એટલે સમયનું કંઈ નક્કી નથી. મન્ના ડેનું પેલું ગીત છે ને, કુછ તો નિશાની છોડ જા, અપની કહાની છોડ જા, મોસમ બીતા જાય, મોસમ બીતા જાય. એક ઋતુ પછી બીજી ઋતુ, બીજી ઋતુ પછી ત્રીજી ઋતુ, ઋતુ ઋતુ સમય ચાલતો જ રહે છે. શંકરાચાર્યએ જેવી રીતનું ગાયું, પુનરપી પુનરપી રજની સાયં પ્રાતઃ શિશિરવ સંત પુનરાયાતા કાલ ક્રીડતી ગચ્છત્યાયુ તદપી ન મુશ્ચંત્યાશા પાયુ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુકૃંજ કરણે. પુનરપી 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 રજની એટલે ફરીથી રાત આવે છે, પુનરપી રજની સાયમ સાંજ આવે છે, પ્રાતઃ ફરીથી સવાર થાય છે, ફરીથી દિવસ ઉગે છે, ફરીથી સૂર્ય આથમે છે. અને આવી રીતે પક્ષ અને માસ, પખવાડિયા, અઠવાડિયા અને મહિનાઓ અને વર્ષોના વર્ષો પસાર થતા જ જાય છે, થતા જ જાય છે, થતા જ જાય છે. અને માણસ મુઢ્ઢ બુદ્ધિનો, શંકરાચાર્ય એવું કીધું, મુઢ્ઢ બુદ્ધિના માણસ ગોવિંદને ભજ. ગોવિંદ એટલે માત્ર રામ 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 બોલવું, ભજ ગોવિંદમ બોલવું, એ એટલું જ નહીં. ગોવિંદ એટલે જે સત્ય છે, જીવનનું જે અટલ છે, જે વૃત્ત છે, જે ક્યારેય બદલતું નથી એવું શાશ્વત તત્વ છે, એના તરફ દોડવું. આપણે બધા
જેના તરફ દોડીએ છીએ એને આપણે જળ માનીએ છીએ, જળ. પણ એ જળ નથી, એ છળ છે, છળ, કપટ છે. શું કપટ છે? સંસાર નહીં કરવાનો, લગ્ન નહીં કરવાનું, ભણવાનું નહીં, આ બધું છળ છે? આ બધું છળ નથી. આ બધું તો દુનિયાદારીની એક ફરજ છે, દુનિયાદારીની એક ભૂમિકા છે. આ તો કરવાનું જ. સંન્યાસી નથી થવાનું, વૈરાગ્ય નથી લેવાનું, પણ એમાં ક્યાંય ડૂબી નથી મરવાનું, એમાં ક્યાંય ખોવાઈ નથી જવાનું કે જીવનનું જે મુખ્ય સત્ય છે, મુખ્ય પ્રવાહ છે, મુખ્ય માર્ગ છે, એને આપણે ભૂલી જઈએ. આપણે શાસ્ત્રોએ એવું કીધું છે કે બધા જ ભોગ, પૃથ્વી ઉપરના બધા જ ભોગ મનુષ્ય માટે જ છે, મનુષ્યએ જ ભોગવવાના છે. પણ એની એક શાસ્ત્રીય વિધિ આપી છે, લક્ષ્મણ રેખા આપી છે. કૃષ્ણએ જેમ જીવનમાં બતાવ્યું કે કેટલું દોડવું, ક્યાં અટકવું, ક્યારે શરૂઆત કરવી, એવી રીતના આપણા જીવનનું એક શાસ્ત્રીય સત્ય છે. નકર આપણે ભોગ, વ્યભિચાર, વાસના, લોભ, દ્વેષ, રાગ, અહંકાર એમાં ડૂબી જઈએ છીએ. એક સરસ મજાના સરોવરમાં ખીલેલા કમળ ઉપર એક ભમરો આવીને બેસે છે અને કમળની સરસ મજાની સુગંધના આસ્વાદની અંદર ડૂબી જાય છે, ખોવાઈ જાય છે. અને એને ખબર નથી રહેતી કે આ સૂર્ય આથમી જશે હમણાં અને પાંખડીઓ બીડાઈ જશે. અને એવું જ થયું. ત્યારે ભમરો વિચારે છે, કારણ કે સુગંધમાં અલમસ્ત બની ગયો હતો. પાંખડીઓ બંધ થઈ જાય, સૂર્ય હાથમાં એટલે કમળની પાંખડીઓ બંધ થઈ જાય. ત્યારે ભમરો વિચારે છે કે આટલું સરસ નાજુક કમળ, આટલું સુવાળું કમળ, એને મારે કેમ તોડવું, એને મારે કેમ કાપવું? ન કપાય. એને કેમ મારે અસ્તવ્યસ્ત કરવું? એની સુંદરતાને કેમ મારે વીખવી? એટલે જે લાકડું, કઠોરમાં કઠોર લાકડું કાપી નાખનારો ભમરો એ કમળની કુમળી ડાળ, એનું જે પાંખ હતી કમળની, એક પાંખડીને કાપવા માટે દ્રઢ સંકલ્પ લઈને કાપી નથી શકતો. અને વિચારે છે સવાર થશે, હમણાં સૂર્ય ઉગશે, ફરીથી કમળની પાંખડીઓ ખુલશે અને હું પાછો ઉડી જઈશ. એવામાં એક અલમસ્ત હાથી, મદોમસ્ત હાથી રાત્રે ત્યાંથી પસાર થાય છે અને એ જ પાંખડી ઉપર એ પાણી પીવા, નદીમાં, સરોવરમાં પાણી પીવા આવેલા હાથીનું પગ આવે છે અને એ મસળાઈ અને કાળના પેટમાં, કાદવમાં એનું અસ્તિત્વ ખોઈ નાખે છે. કંઈક આવું આપણું થાય છે બધાને. આને હું કેમ જવા દઉં? કેવી તક મળી છે, કેવા સંજોગો મળ્યા છે. ઓહ, ખરેખર મિત્રો, શીલ હોય ને, ચારિત્ર, આધ્યાત્મકતાની કંઈક વાતો એ જીવનની શરૂઆતમાં, યુવાનની શરૂઆતમાં જ આપણે જાણી લેવી જોઈએ. શીલથી મોટું કશું જ નથી. આ જ વસ્તુ છે. સમય છે, સંજોગો છે, પરિસ્થિતિ છે. પરિસ્થિતિ મારા કાબુમાં છે, સમય મારી પાસે છે, આ બધું જ છે. છતાં કસ્ત્વમ કોહમ કૃત આયાત કોમે જનની કોમે તાત, હું કોણ છું, કોનો દીકરો છું, કયા ઘરમાં જન્મેલો છું? આ માણસ વિચારે પોતાની જાતને, પોતાની ભીતરને, ત્યારે માણસ પોતાના શીલને બહુ સારી રીતે સાચવી શકે છે. તો અંદરથી માણસે પોતાના જાત વિશે, સોક્રેટિસે કીધું, ધૈર્ય સાલ, તું તારી જાતને ઓળખ. અને આપણા ઉપનિષદોએ એમ કીધું છે કે આત્માને પીછાણી લીધા પછી, જાણી લીધા પછી કશું જ જાણવાનું નથી. આત્માથી વિશાળ, આત્માથી મોટું કશું જ નથી.
એટલે માણસે ટાઈમ મેનેજમેન્ટ ગોઠવી લેવું જોઈએ. પહેલાં નક્કી કરી લેવું જોઈએ કે મારી પાસે શું છે, કેટલો સમય છે, મારે શું કરવું પરવડે એમ છે, ક્યાં સુધી પરવડે એમ છે, કેટલું મારે પગના ઠોકર મારીને ચાલી જવાનું છે, કેટલીક વસ્તુને ધક્કો મારવાનો હોય, કેટલીક વસ્તુને પગની ઠોકર એમ ફેંકી દેવાની હોય, ના જોઈએ મારે. અને કેટલીક વસ્તુ માટે દોડવું જોઈએ, હાંફવું જોઈએ, એના માટે જિજ્ઞાસા જોઈએ, એના માટે જીજીવિષા જોઈએ. જ્ઞાન મેળવવા માટે સા વિદ્યાયા વિમુક્તે, આવું જ્ઞાન મેળવવા માટે આપણે દોડવું જોઈએ. જ્ઞાન માત્ર આપણે સ્કૂલ શાળાઓમાં જ મળી જશે એવું માની લેવાની જરૂર નથી. શાળાઓમાં તો આપણા પેટનો ખાડો પૂરવાનું શિક્ષણ મળે છે, નોકરીનું શિક્ષણ મળે છે, રોજગારીનું શિક્ષણ મળે છે. ત્યાં આપણને જીવનનું શિક્ષણ મળતું નથી. આપણે સ્વીકારવું જોઈએ. બધું શિક્ષણ ત્યાં નહીં મળે. બીજું પણ ઘણું બધું છે. પૃથ્વીનો આખો પટ છે, પ્રકૃતિ છે. કેટલાય એવા માણસો આપણા વિશ્વમાં, આપણા અંગત વિશ્વમાં, મારા વિશ્વમાં, તમારા વિશ્વમાં એવા માણસો હશે જે ભણેલો નહીં હોય પણ ખૂબ ગણેલો હશે, જે અભણ હશે પણ એની વાતોની અંદર સત્ય હશે. આવા માણસોને ભણવા જોઈએ, શાસ્ત્રને વાંચવું જોઈએ. ઓમ આનો ભદ્રા જ્યાંથી પણ સારું મળે ને ત્યાંથી મેળવી લેવું જોઈએ. ખૂણા ખૂણેથી, દિશાઓમાંથી સારું જ્ઞાન મારા તરફ આવો, મને જોઈએ. એના માટે આપણે જીજીવિષા, જિજ્ઞાસા, એના માટે માણસ દોડતો હોવું જોઈએ. જીવિકાનું શિક્ષણ આપણને આ સ્કૂલ શાળાઓની અંદર મળશે પણ જીવનનું શિક્ષણ ત્યાં નહીં મળે. ફેક્ટ, હકીકતને સ્વીકારી લેવા જેવી છે. જીવનનું શિક્ષણ ત્યાં નહીં મળે. જીવિકાનું મળશે કદાચ. ફેક્ટ તો કહી ન શકાય કે જીવિકા તમે ભણશો એટલે નોકરી મળી જ જશે, જીવિકા મળી જ જશે. આવું કેવું બહુ વધારે પડતું છે. કારણ કે જે લાઈનમાં માણસ ભણેલા હોય એવા ઘણા બધા છે જે ધંધો કરતો હોય. હમણાં મેં એક મિત્ર, મારા થોડાક રિલેટિવ એક એન્જિનિયરને મળ્યો. શું કરે? કોમ્પ્યુટરનું, બોમ્બે છું, સોફ્ટવેર બનાવું છું. અરે તું તો મિકેનિકલ એન્જિનિયરિંગમાં હતો. તો કે હતો પણ એમાં બહુ બેકારી હતી, એટલે આમાં છું ને આમાં મને ફાવટ આવી ગઈ. કંપની મને સારું એવું પેકેજ આપે છે, 20 લાખનું પેકેજ આપે છે વર્ષનું. કોમ્પ્યુટર એન્જિનિયર નહોતો, મિકેનિકલ એન્જિનિયર. એટલે એવું નથી કે ભણીએ એટલે ફેક્ટ આપણને રોજગારી મળી જ જશે. જીવિકા મળે તો મળે, ન પણ મળે. સ્થિતિ છે દેશની. પણ જીવિકા તો આપણને, જીવન તો આપણને કદાચ સ્કૂલ શાળાઓમાંથી મળશે જ એવું તો કોઈ રીતે ખાતરી આપી ન શકીએ. અને એટલે જ ભણેલો માણસ સૌથી વધારે અટવાય છે. ભણેલો માણસ સૌથી ઓછા આત્મવિશ્વાસવાળો છે. હકીકત છે. ફર્સ્ટ ક્લાસ ડૉક્ટર બને, થર્ડ ક્લાસ માણસ બને, ફર્સ્ટ ક્લાસ એન્જિનિયર, થર્ડ ક્લાસ પતિ, ફર્સ્ટ ક્લાસ પ્રોફેસર અને થર્ડ ક્લાસ દેશનો નાગરિક. આ બધું જોવા મળે છે. એની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક આપણા શિક્ષણની કમજોરી છે. આટલું આપણે સ્વીકારવું જોઈએ. ક્યાં મળશે આવું શિક્ષણ? જીવનનું શિક્ષણ ક્યાં મળશે? પ્રકૃતિમાંથી મળશે, શાસ્ત્રમાંથી મળશે, સ્વાધ્યાયમાંથી મળશે. પોતાનો સ્વાધ્યાય કરીએ, આપણે અંદર ડોક્યું કરીએ, ભીતર કોણ છું, આપણે આપણા ગુરુ થઈએ એકલવ્યની જેમ. રસ્તો મળશે. કંઈક અદ્રષ્ટ શક્તિ, કોઈક તો એવું છે જ કે જ્યાં હંમેશા એવું ઈચ્છે છે કે આપણા હાથેથી મહાકાવ્યો લખાય. આપણે કોઈ શેક્સપિયર જેવા, કાલિદાસ જેવા, વ્યાસ અને વાલ્મીકી જેવા આપણે કોઈ અદ્વિતીય માણસ બનીએ. આવું કોઈ ઈચ્છી રહ્યું છે? આપણે ધક્કો મારી રહ્યું છે. માત્ર આપણે આપણી ભીતરને ખતોરવી જોઈએ, ખંખોરવી જોઈએ, શોધવી જોઈએ, ભીતર ડોક્યું કરવું જોઈએ. કદાચ આપણને ક્યાંક કોક માણસ એના સ્વરૂપે, ભગવાનના સ્વરૂપે પણ મળશે. રૂપ લઈને આવશે. કોઈ મિત્રનું રૂપ લઈને આવે, કોઈ અજાણ્યા લેખકનું રૂપ લઈને આવે, કોઈના કોઈ સ્વરૂપે કોઈ એક અદ્રષ્ટ શક્તિ આપણને ઝંખી રહી છે, આપણને ઈચ્છી રહી છે.
આવું જીવનમાં ટાઈમ મેનેજમેન્ટ કરીને દોડીએ તો આપણને કદાચ કંઈક હાથમાં આવશે. નકર 70 વર્ષના 80 વર્ષના થઈ જઈશું. રાત આખી વહાણમાં હલેસા મારતા રહ્યા, વધ્યા નહીં સવાર થઈ, હતા નહીં ત્યહીં રહ્યા, પામવાનું જિંદગીના અંતમાં શરૂ કર્યું, વાવણી વીતી ગઈ અને વાવવાનું શરૂ કર્યું. આવું આપણું થશે. તર્ક કેરો, તરવરાટ, થનગનાટ આ બધું જ વહી જશે. કઈ કામમાં નહીં આવે. સ્વાધ્યાય પરિવારનું એક સરસ મજાનું આ ભાવગીત છે. એટલે માણસ છીએ, કાળા માથાનો માનવી. કાળા માથાનો માનવી એવું કહેવાય ને. કાળા માથાનો એટલે તમારી ઉંમરનો, જેના હજી વાળ સફેદ નથી થયા, એ કાળા માથાનો માનવી ધારે તો શું ન કરી શકે, શું ન કરી શકે. સમય છે, પથવાર છે, વિશાળ સમય બેઠો છે તમારી પાસે. તમારી રાહ જોવે છે સિદ્ધિઓ. પણ ત્યક્તેન ભુંજીથા, કંઈક પામવા માટે કંઈક છોડવું પડશે, કંઈક છોડવું પડશે. થોડું કેવું છોડો, થોડું કેવું એટલે મોટું વિશાળ મળશે. આવો કંઈક નકશો આપણા જીવનનો અને આપણી પ્રકૃતિનો છે. થોડું કેવું છોડો, ત્યક્તેન ભુંજીથા, ત્યાગીને ભોગવો. બસ ખાલી તૈયારી બતાવો, છોડવાની તૈયારી બતાવો, પ્રકૃતિ તમને પેટ ભરીને આપશે. પરીક્ષા કરે છે પ્રકૃતિ, ઈશ્વર તમને આપનારી કોઈ તત્વ છે ને, એ તમારી સતત પરીક્ષા આપણી કરતો હોય છે કે આપણે કેટલામાં ઊભા છીએ, ક્યાં ઊભા છીએ. નકર પ્રકૃતિ વિશ્વાસ ન કરે, કરીને બતાવવું પડે, સામે ચાલીને સ્વીકારવું પડે. આપણે સામે ચાલીને કષ્ટને સ્વીકારી લઈએ. આપણી પાસે શ્રેય અને પ્રેય છે, બે વસ્તુ છે. એક બાજુ શ્રેય છે અને એક બાજુ પ્રેય છે. પ્રેય એટલે સારું, ગમે એવું, મનને ગમે એવું, તરત ગમી જાય એવું, પણ ક્ષણિક છે. આ પ્રેય છે. પણ શ્રેય છે એ ખૂબ લાંબુ લાંબુ છે, દૂર દૂર દેખાય છે અને કષ્ટદાયક પણ છે, પણ શાશ્વત છે. એમાં આપણું કલ્યાણ છે. બે માર્ગ આપણી સામે, એક ઇષ્ટનો અને અનિષ્ટનો ઊભા હોય, હંમેશા ઊભા હોય. શ્રેય અને પ્રેય, ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્ય, સત અને અસત, શુભ અને અશુભ. આ બેમાંથી મોટે ભાગે આપણે નાના એવી કોઈ બાબતમાં લલચાઈ જઈએ છીએ, લપસી જઈએ છીએ, તણાઈ જઈએ છીએ. કારણ કે આપણી પાસે શાસ્ત્ર નથી. ક્યારે ઉઠવું, ક્યારે શું ખાવું, કેવો ખોરાક ખાવો, કેવા માહોલમાં આહાર વિહાર અને વિચારનું શાસ્ત્ર નથી. એટલે આવું થાય છે. આપણે ભટકી ગયા છીએ, આપણે ભમી ગયા છીએ વોટ્સએપની દુનિયામાં, ફેસબુકની દુનિયામાં, ઇન્ટરનેટની દુનિયામાં, જ્યાં માત્ર ને માત્ર પ્રેય છે. મજા આવે છે, મજા આવે, મજા આવે. ટાઈમનો ટાઈમ એમાં જતો રહે છે. આંખો બગડી જાય છે, મગજ બગડી જાય છે, મન બગડી જાય છે. ક્ષણિક મજા છે, ક્ષણિક મજા, બહુ મજા છે ક્ષણિક. પણ પછી કષ્ટ છે. એ પ્રેયની અંદર છે. અને શ્રેયની અંદર થોડું કષ્ટ કદાચ છોડવું પડે, છોડી દેવાનું, ઉઠવું પડે, વહેલું ઉઠી જવાનું. અને કષ્ટને ભોગવવાનું આવે તોય તપ કે ને કે આપણા શાસ્ત્રોમાં તપ એવો શબ્દ છે. બહુ તપ વિશે સરસ એક કહેવાય છે કે તપ એટલે આપણે એમ માનીએ કે આમ રામ 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 બોલતું, અથવા કોઈ ભગવાનનું નામ લેતા લેતા સમાધિમાં બેસવું, એને તપ કહેવાય. તપ કરવા બેસી ગયું એમ કહીએ. હકીકતમાં તપ એટલે સામે ચાલીને સ્વીકારેલું કષ્ટ એટલે તપ. સામે ચાલીને સ્વીકારેલું કષ્ટ એટલે તપ. કષ્ટ તો જો જીવનમાં આવે છે, એક વસ્તુ તમે લખી નાખજો કે આપણે જે જીવીએ છીએ એ જીવન છે, એ મોક્ષ નથી, એ મુક્તિ નથી, જીવન છે. અને ફેક્ટ જીવન જ છે. જીવનમાં ક્યાંય મોક્ષ ન હોય. મોક્ષમાં આનંદ હોય, મુક્તિમાં આનંદ છે. મુક્તિ એટલે દુઃખો, જન્મ મૃત્યુમાંથી મુક્ત થવું. ખાલી જન્મ અને મૃત્યુમાંથી નહીં, એની બેની વચ્ચે જે આપણને અફાટ તકલીફો પડે છે સંસારની અંદર, તકલીફ નથી એવું નથી, પણ માણસ કદાચ અભાન થઈ ગયો છે. આંખ ખોલીને જુએ ને તો ડગલે ને પગલે આપણને એવું લાગે કદાચ કે ભગવાન ઈસુને ક્રોસ ઉપર જડી દીધા અને જે
કષ્ટ એમને નહીં પડ્યું એવું કષ્ટ એક માણસ રોજનું ભોગવે છે. સંસારી માણસ કેટલા કષ્ટ છે. આપણે સવારે ઉઠી અહીંયાથી કષ્ટ છે, પણ છતાં આપણે એને કોઠે પાડી લીધું છે. માણસને આશ્ચર્ય કેમ નથી થતું કે મારે આમાંથી ઊભું થઈ જવાનું છે, મારે આ કષ્ટમાંથી બચી જવાનું છે, મારે કષ્ટમાંથી બહાર નીકળી જવાનું છે. આવું કષ્ટ મારે માટે મારા ઉપર શા માટે? આવું આશ્ચર્ય માણસને કેમ નથી થતું? એ જ નવી અહોભાવની એક ઘટના છે. યક્ષે જ્યારે ધર્મરાજાને પ્રશ્ન પૂછ્યા હતા ને, 7 યક્ષ પ્રશ્ન, એમાંનો એક પ્રશ્ન આ જ હતો. યક્ષે કીધું કે સૌથી મોટું આશ્ચર્ય કયું? તો ધર્મરાજાએ યુધિષ્ઠિરનો જવાબ આપે છે કે એક માણસ રોજ બીજા માણસને મરતો જુએ છે, કોઈ અમરપટ્ટો બાંધીને નથી જ આવ્યું, જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી જ છે. આમ છતાં માણસ પોતે એક અમર રહેવાનો છે, અમરપટ્ટો બાંધીને આવ્યો છે, ક્યારેય મરવાનો નથી એવું સમજીને એ જીવતો રહ્યો છે. લોલમ લોલ, આગે છે ચલી આતી હે, પીછે લોટા દી જાતી હે. બધા જીવે છે એટલે હું જીવું છું, બધા કરે છે એટલે હું કરું છું. નાનામાંથી મોટું થવું, પરણવું, પત્ની લઈ આવવી, 2માંથી 4નો પરિવાર કરવો, છોકરાઓને મોટા કરવા, ભણાવવા. વીઘા 5માંથી કદાચ 10 વીઘા કરીએ, અને પછી સોલેમન ગ્રાન્ડી સોમવારે જન્મો ને રવિવારે મરી ગયો. હાથી ઘોડા પાલકી ને જય કનૈયા લાલકી, ખાધું પીતું ને રાજ કર્યું, ગોખલામાં ગોટે ને મારી વાર્તા મોટી. આવું તથ્ય કદાચ આપણા જીવનની એક ફિલોસોફી બની જાય છે. ખબર પડતી નથી, સમય વીતી જાય છે, ટાઈમ મેનેજમેન્ટ નથી. ક્યારે પરણવું એનું ટાઈમ મેનેજમેન્ટ નથી, કેટલું ભણવું એનું ટાઈમ મેનેજમેન્ટ નથી, સવારે કેટલા વાગે ઉઠવું એનું ટાઈમ મેનેજમેન્ટ નથી. આપણી પાસે 24 કલાક છે, 24 કલાક. 24 કલાકમાંથી ક્યારેય 25મો કલાક આપણે કોઈ પણ હદે કોઈ પણ રીતે બહાર કાઢી શકીએ એમ છીએ જ નહીં. પણ એના આપણે 40 કલાક કરવા હોય તો કરી શકીએ, અને આ 24 કલાકનો આપણે અડધો કલાક કરી દેવો હોય તોય કરી શકીએ. ગઈકાલનો દિવસ વિચાર કરો તમે, આપણી નજીકનો જ ગઈકાલનો જ વિચાર તમે ને હું વિચારીએ, એમાં આપણે ખરેખર નક્કર કયું કામ કર્યું? નક્કર જે કરવા જેવું હતું જ અને એ જ કર્યું, કદાચ એક પણ નહીં. કરવા જેવા તો ઘણા બધા કામો હતા કાલે, અને જે આજે સડત ઊભા જ છે, પણ એ નથી કર્યા આપણે. પણ ન કરવા જેવા કામો કેટલા આપણે કર્યા? વિચારો તમે, ન કરવા જેવા કેટલા કામો કર્યા? તમને ડઝન 2 ડઝન એવા કામ મળશે કે જે આ ક્યાં ભાઈ કરવાની જરૂર હતી તારે. આપણે એમ કે એ તારે ક્યાં કરવાની જરૂર હતી? એવા આપણા કામ 2 ડઝન નીકળશે. આ ક્યાં કરવાની જરૂર હતી? એની સાથે ક્યાં જવાની જરૂર હતી? ત્યાં ક્યાં બેસવાની જરૂર હતી? એને બોલાવ્યો ક્યાંય બેસો, અને આપણને ખરેખર મારી ઈચ્છા નહોતી, ઊંઘ આવતી હતી તોય બેસી ગયો, અને રાતના 2 વગાડી દીધા. ફલાણી બેનપણીએ મને કીધું કે ચલની મારે માંગનાથમાં થોડુંક લિપસ્ટિક લેવા જાવી છે, કે મહેંદીની કોન લેવા જવા છે, મારા પાડોશીએ મગાવેલા છે. એના માટે થઈ, પડોશીના કામ માટે થઈ એ પોતે ત્યાં ગઈ, અને બીજી એક બેનપણી પણ ના ન પાડી શકી. હેનરી થોરો છે ને, એણે વેલેન્ડન પુસ્તકની અંદર એક વાક્ય લખેલું છે કે જો આ જીવનને તમારે જીવવું હોય અને વેંઢારવું ન હોય તો શીખવા જેવી, જીવનમાં શીખવા જેવી પહેલી બાબત છે, બીજાને ના પાડતા શીખજો. બીજાને ના પાડતા શીખજો. આપણે ના કોઈને પાડી નથી શકતા, આપણે બહુ ઇમોશનલ લોકો છીએ, અને આપણે એટલા જ નિષ્ઠુર પણ છીએ. ના પાડવાની છે ત્યાં ના નથી પાડતા, અને જ્યાં ના નથી પાડવાની ત્યાં આપણે ફટાક દઈને ના પાડી દઈએ છીએ. મમ્મી કહે કે જા ગાયને, ઢોરને, ભેંસને ખાડુમાં મૂકી આવ, ગૌશાળાએ મૂકી આવ, અથવા નીણ નાખી દે, ગાયને પાણી પાઈ દે, ત્યાં આપણે ફટાક દઈને ના પાડીએ. મારે કામ છે, તારે કરવું હોય તો કરના, હું નહીં કરું. ના પાડવાની જગ્યાએ આપણે ના નથી પાડતા, અને જ્યાં ના ન પાડવી જોઈએ ત્યાં ફટાક દઈને ના પાડી દઈએ છીએ.
આમાં આપણો ટાઈમ મેનેજમેન્ટ વિખાઈ જાય છે, બેચરાઈ જાય છે. સવારે કેટલા વાગે ઉઠવું જોઈએ માણસને? ઊંઘની જરૂર કેટલી? ઊંઘ વિશે બહુ ખૂબ સંશોધનો થયા છે. એમાં એવું લખ્યું છે કે 6 કલાકની ઊંઘ માણસના જીવન માટે ઇનફ છે. 6 કલાકની ઊંઘ. આપણે કેટલું સૂઈએ છીએ ભાઈ? તમે વિચારો, સાચે સાચું વિચારો. ક્લાસરૂમમાં હોત તો હું તમને પૂછત, અથવા માઇક્રોસોફ્ટ ટીમમાં હોત તો હું તમને પ્રશ્ન પૂછત કે તમે કેટલું સૂવો છો. તમે જો પ્રમાણિકતાથી મને કહેત ને તો 8 કલાકથી તો કોઈ નીચું ન જ સૂતું હોય. પણ કેટલાક આપણે એવા પણ નમૂના હશે કે 12 કલાક સૂતા હોય, 12 કલાક સૂતા હોય. રવિવારે કેટલો સમય સૂવો છો તમે? કેટલા વાગે ઉઠો છો મને કહો. મેં ગઈ વખતે લેક્ચરમાં પૂછ્યું હતું છોકરાઓને, તો ઘણા એવા નીકળ્યા હતા કે 11 વાગે, 12 વાગે, અને એક વિદ્યાર્થીએ તો એમ કીધું રવિવારે સાહેબ હું બપોર પછી જ ઉઠું છું. કેટલો સમય જોઈએ ઊંઘવા માટે? શાસ્ત્રીય ઊંઘ શાસ્ત્ર છે એણે એવું કીધું છે 6 કલાક. અને ઊંઘનું તો એવું છે 6 કલાકથી ઓછું સૂવો તો કદાચ હજુ હાલે. હેબિટ પાડો ને, શરીર એવું છે, હેબિટ પાડો એવું રહે. હું તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં ભણતો, ત્યાં એક છોકરો રોજ રાતના 12 વાગે સૂતો અને 3 વાગે ઉઠી જતો. ફક્ત 3 કલાકની ઊંઘ લેતો એ છોકરો. અને એને મેં બહુ વર્ષો સુધી નિહાળ્યો. એનામાં કશો જ ફરક નહોતો. એટલું જ નહીં, બહુ બુદ્ધિશાળી હતો, કવિ હતો, અને સરસ મજાના આર્ટિકલો પણ લખતો હતો. એક ડિબેટ ચલાવતો હતો એ છોકરો. માત્ર 3 કલાક સૂતો હતો. આ જોયેલું છે. ન સૂવું, ઓછું સૂવું, 3 કલાક તો બહુ ઓછી થઈ, આપણે એવું માની લઈએ. પણ 6 કલાક તો બહુ ઇનફ ઊંઘ છે. 7 કલાક બહુ ઇનફ ઊંઘ છે. પણ શાસ્ત્રોમાં એવું કીધું છે કે ઓછું સુવાથી જે નુકસાન થશે ને એના કરતાં ક્યાંય વધારે નુકસાન વધારે સુવાથી થાય છે. વધારે સુવાથી થાય છે. વેદોની અંદર 36 વ્યસનો બતાવ્યા. 36 વ્યસનો. એમાંનું એક વ્યસન છે દિવસનું સૂવું. એક વ્યસન છે દિવસનું હું, અથવા તો 4 વાગ્યા પછી, સવારના બ્રહ્મ મુહૂર્ત પછી સૂતું રહેવું. એ સુવાનો સાચો સમય છે 10 વાગ્યે સુવાનો સમય છે. શાસ્ત્ર પ્રાકૃતિક ઊંઘ લેવી ને, પ્રાકૃતિક ઊંઘ, તો સાચો સમય 10 વાગે સૂઈ જવું જોઈએ. અને સવારે 4 વાગે ઉઠી જવાનો પ્રાકૃતિક સમય છે, ઉઠવાનો સમય. તમે પછી માણજો સવાર ખરેખર ખૂબ ભાગ્યશાળી હોય ને, કદાચ ત્યાં સુધી હું કહું કે પૂર્વના થોડાક સારા પુણ્ય કર્મ કરેલા હોય ને, એ માણસને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની ટેવ પડે છે. અદ્ભુત સમય હોય છે. અફાટ ઓરાવો, વાઇબ્રેશનો ત્યારે ઘૂઘવતા હોય છે. અને એટલા મસ્ત આપણા મનને એટલી સાંત્વના, એટલી સાતા આપતું હોય છે. આ સમયે ઉઠી જવું જોઈએ. 10 વાગ્યા પછી સૂવું એ પણ નકામું છે. કારણ કે પ્રોટોન, આપણું આખું જગત ભૌતિક પદાર્થથી બનેલું છે. આપણું મગજ પણ એક ભૌતિક પદાર્થ જ છે. અને એની અંદર ન્યુરોન્સ કોષ જે મગજના છે, એના પરમાણુ, દરેક પરમાણુનો એક ક્રમ છે. પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન ચક્કર મારે છે. 1 સેકન્ડમાં એમ કહેવાય છે 20 થી 25,000 આટા ફરે છે પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન. આ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન રાતના 10 વાગ્યા પછી શાંત હોય છે. થોડા શાંત એટલે એની ક્રમશઃ ગતિની અંદર એનું એક જે ચક્ર છે એ ખૂબ ભવ્ય રીતે ચાલે છે. અને એ સમયે થોડાક જે શાંતિ પ્રસરે છે પરમાણુમાં, આ સમયને ઊંઘી લેવામાં આપણા શાસ્ત્રકારોએ અથવા તો પ્રકૃતિએ આપ્યો છે. 10 વાગે આવી શાંતિ પ્રસરી જાય છે. 10 વાગે સૂઈ જવું જોઈએ. કોષની અંદર, આપણા પરમાણુની અંદર શાંતિ પ્રવેશ પામે છે. આ કોર્સ, આ ભૌતિક તત્વ જ્યારે અનુકૂળ હોય ત્યારે આપણા શાસ્ત્રકારોએ અથવા પ્રકૃતિએ એનો લાભ લેવાનું કીધું, એનો ઊંઘમાં લાભ લઈ લેવો જોઈએ. કારણ કે મગજ સહેજય રીતે ત્યારે સક્રિયતા ગુમાવે છે, પરમાણુઓ ધીમા પડે છે, એટલે મગજની સક્રિયતા શાંત થાય છે. અને આ શાંત થયા પછી એમને ઊંઘાડી દેવું જોઈએ. એટલે એને વધારેમાં વધારે મેક્સિમમ આરામ મળે છે, વિશ્રામ મળે છે. એટલે વિશ્રાંતિનો સમય છે. રાત પડે ને શાંતિ ઝંખે વ્યાકુળ મનની,
પાંખો, ભૂલેલું આખા દિવસનું હોય એ થાક વિસારીને ઢળવા ચાહે આંખો. આ સમયે રાત પડે સાંજ પડે કેવી મસ્ત ભગવાન શાંતિ આપે છે. સૂઈ જવું જોઈએ, 10 વાગે સૂઈ જવું જોઈએ. 10 વાગ્યા પછી જાગીએ તો મગજ બેડ મારી ગયું હોય અને કોર્સ જાગતા હોય ત્યારે કામનાનો પ્રવેશ થઈ જાય છે શરીરમાં, કામનાનો પ્રવેશ થાય છે. એટલે રાત્રે જાગવાની મનાઈ છે. શિવરાત્રિ ને નવરાત્રિ એવી છે ત્યારે જાગવું જોઈએ, ત્યારે શક્તિની આરાધના કરવી જોઈએ, પણ ત્યારે પણ વચ્ચે શક્તિનું સ્વરૂપ એવા માતાજીને રાખીને એને ગરબા લેવાના, એટલે બેઠું નહીં રહેવાનું, ગરબા લેવાના અથવા યોગ પિત્તરને શોધવાની, કંપોરવાની. તો જ માણસ પવિત્ર રીતે જાગી શકે, નકર પવિત્રતા સ્ખલિત થઈ જાય છે. રાતના 10 વાગે ભજન પણ આપણે સરસ મજાની લોકવાણીમાં ગાયેલું છે. પેલા તે પોરે હર કોઈ જાગે, બીજા પોરે ભોગી રે. આ બીજો પોરે એટલે 10 થી 12ની ઊંઘ છે. ત્રીજા પોરે તસ્કર જાગે, 2 થી 4ના ગાળાની અંદર તસ્કરો જાગતા હોય. ચોથા પોરે યોગી રે. ચોથો પોર 4 વાગ્યા પછીનું મુહૂર્ત, બ્રહ્મ મુહૂર્ત, ત્યાં જાગે છે યોગીઓ. જા જા નિંદરા હું તુને વારું, તું છો નાર દુતારી. નાર એટલે શિયાળનું રૂપ આપ્યું છે ઊંઘને, કે તું દુતારી છો ભાઈ, તારાથી જ ચેતવું પડે. તમે જોજો આપણા શાસ્ત્રોએ તો બહુ સરસ વાત કરી છે. યુવાનોએ ચોપાઈ ઉપર બેસવાની સખત મનાઈ ફરમાવી છે દિવસની. સૂર્ય ઉગે ત્યાંથી સૂર્ય આથમે ત્યાં સુધી યુવાનોએ ચોપાઈ એટલે ખાટલા ઉપર ન બેસવું જોઈએ. ખાટલા ઉપર નહીં બેસવાનું એટલે ખુરશી ઉપર બેસવાનું એમ નહીં, સોફા ઉપર બેસવાનું એમ નહીં. ટૂંકમાં આરામદાયક જે આસન છે ને ત્યાં નહીં બેસવાનું, આરામદાયક ઊંઘી શકાય એવું. તમે વાંચવા બેસજો સોફા કે ખાટલા ઉપર, આમ વાંચશો ને પહેલાં આમ ધીમે ધીમે તમને ખબર 10-15 મિનિટ થાય ત્યાં આમ લાંબા થઈ ગયા છો, અને 20-25-50 મિનિટ થશે ને ત્યાં તો ઊંઘ આવવા મળશે અને સૂઈ પણ જઈશું. એટલે અભ્યાસ કરવાનું પણ શાસ્ત્રકારોએ એક રીત આપી, પદ્માસનમાં બેસવું. નીચે જમીન ઉપર આસન રાખી પદ્માસનમાં બેસવું, ત્યારે આપણું મગજ સક્રિય રહે છે, ઊંઘ નથી આવતી. અને રૂમ બંધ કરીને બંધ બારણે બેસવાની બ્રહ્મચારીને મનાય છે. તમે આપણે યુવાનો તમે બધા બ્રહ્મચારીઓ કહેવાય. અત્યારે રૂમ બંધ નહીં કરવાની, બારે બારણા બંધ કરીને ક્યારેય રૂમની અંદર સૂવાનું નહીં, એકાંતમાં બેસવાનું નહીં. એકાંતમાં એટલે બધું બંધ કરી દીધું એટલે એકાંત થયું છે. આપણા શાસ્ત્રકારોએ બહુ સરસ વાત કરી. ખાટલે મોટી ખોડ છે, આપણે બધી શાસ્ત્ર ખોલતા નથી. એકાંતમાં સ્ત્રી સાથે બેસવાની પણ શાસ્ત્રોએ મનાઈ ફરમાવી છે. જુઓ, અને સંબંધ કેવો હોય, માં કે બેન સાથે પણ, જે સંબંધમાં માં થતી હોય અથવા બહેન થતી હોય તો એની પાસે પણ એકાંતમાં નહીં બેસવાનું. આવા સમયે ભલભલા ઋષિ અને બુદ્ધિઓની પણ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. તો સામાન્ય માણસનું તો શું, આવું એક શ્લોક છે. સામાન્ય માણસનું શું, ઋષિ અને બુદ્ધિઓ. આપણે એમ કહેવાય મને કાંઈ ન થાય, હું શાસ્ત્રોએ કોઈ એવા પ્રયોગ કરવાની છૂટી આપી નથી. આ બધી વસ્તુ કેવી છે, શીલને બહુ મહત્વ આપ્યું છે. શીલને બહુ મહત્વ આપ્યું. વિચાર, વાણી ને વર્તન. તમે જુઓ, એકવાર મન છે ને અમુક ખરાબી સુધી ગયું ને તો બીજી વાર ત્યાં સુધી સરળતાથી પહોંચી જાય છે, અને ત્રીજી વાર એનાથી એક કદમ આગળ વધે છે. એટલે ક્યારેય એવો સમય જ આવવા ન દેવો કે આપણું મન કોઈ દિવસ ન વિચાર્યું હોય એવું ખરાબ કંઈ વર્તન, વિચાર કે વાણી કરે. કારણ કે મહત્વનું શીલ છે. 1000 વખત હું કહું છું છોકરાઓને, શીલથી મોટી તાકાતવાળી વસ્તુ આ જગતમાં કશી જ નથી. શીલ ગયું તો બધું ગયું, અને શીલ હોય અને બધું જ ગયું ને તો પણ અડીખમ ઊભા છે, એટલું યાદ રાખજો. તાકાત છે આ. 100 વર્ષ સુધી આનો બાનો સાનોથી જીવાડે, ક્યારેય આપણને નિરાશા ન આપે, હિંમત આપે, અને કોઈ પણ વસ્તુ આવે, ગમે એવો શત્રુ આવે, ગમે એવો તાકાતવાળો પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, પણ ત્યાં માણસની ભીતર કંઈક એવી તાકાત ભરેલી હોય કે શત્રુને પણ હંફાવી જાય, શત્રુને ઓળખી લે, અને એ હંમેશા જીતે છે. એટલે સમયસર ઉઠી જવાનું. તમે તમારું સર્વૈયું કરો કે હું કેટલા વાગે ઉઠું છું, તમે આમ માનશો ને તો ખબર પડશે. ચલો મેં 2 કલાક ગુમાવ્યા, ઓછામાં ઓછા. 4 વાગે ઉઠવું જોઈએ અને 6 વાગે ઉઠ્યા તો 2 કલાક ગુમાવ્યા. 4 વાગે ઉઠવું જોઈએ અને જો 7 વાગે તમે ઉઠ્યા તો 3 કલાક, 24 કલાકમાંથી 3 કલાક તમારા ગયા. ભગવાને 24 કલાક આપ્યા હતા, પણ તમારી પાસે કેટલા કલાક રહ્યા? માત્ર 21 કલાક.
પછી તમે શું કર્યું? સૂર્ય નમસ્કાર કર્યા, કસરત કરી, યોગ કરી, પ્રાર્થના કરી, ધ્યાન કર્યું, સ્નાન કર્યું, નાસ્તો કર્યો, આવું કર્યું હોય તો ઠીક છે. પણ સૂર્ય નમસ્કાર, યોગ, પ્રાણાયામ, ધ્યાન આ બધું તો કર્યું નહીં. તો શું કર્યું? થોડીક વાર બ્રશ કરતા કરતા આટા મેરા, બાયણે ઓટે બેસી ગયો, છાપું લઈને ન વાંચવાનું વાંચી નાખ્યું. ખાવું તો પડે જ, નાવું તો પડે જ, એ કર્યું. બાકીનો બધો એમાં સમય ગયો. સહેજે કલાક 1.5 કલાક તમે આવી રીતનો આટા ફેટા મારવામાં નક્કી કર્યા વગરનો ગુમાવી દીધો. સવારનો કેટલો કિંમતી સમય! 10 મિનિટ ખાલી માણસ યોગ કરે ને, 10 મિનિટ, તો 100 વર્ષ સુધી કોઈ દી માંદો ન પડે. આવડો કિંમતી સમય છે એ. અને એ આપણે 1.5 કલાક હરવા ફરવામાં, વાતો કરવામાં, ગપ્પા મારવામાં, અને કાંઈ ન હોય તેમને પાછા સોઈ જાગતા જાગતા પડ્યા રહી. કાઢી નાખ્યો. કેટલો સમય રહ્યો તો? 21 કલાક રહ્યો તો. બીજો 1.5 કલાક નીકળો રહ્યો, 19.5 કલાક સમય, 19.5 કલાક સમય રહ્યો હજી તમારી પાસે. પછી આખા દિવસમાં તમે શું કર્યું ભાઈ? એક દિવસમાં માણસ ઓછામાં ઓછું વાંચે ને, મને ખબર છે કે હું ક્યારેક ક્યારેક 400 પેજનું પુસ્તક વાંચતો. સવારે બેસી જતો, નક્કી કરું ને સાંજ સુધી વાંચતો, વાડીયુંમાં આવી જતો, 400 પેજનું પુસ્તક વાંચી લેતો. બહુ ઓછી વખત વાંચતો. બાકી 100, 150, 200 પેજ તો તમે સહેજી વાંચી લો. કેટલું વાંચ્યું આખા દિવસનું? 10 પેજ પણ નહીં. અરે વાંચવા બાબતમાં તો હું તમને કહું ને મિત્રો, ખૂબ ખૂબ એટલે ખૂબ દયનીય પરિસ્થિતિ છે અત્યારના યુવાનોની. વાંચો. 10 પેજ દિવસના નહીં, પણ મહિનાના તમે નહીં વાંચતા હો ઘણા બધા. દયનીય પરિસ્થિતિ છે, હું સાચું કહું છું તમને. આખા દિવસમાં વાંચવાનો સમય જો ગયો હોત તો એ તમે સમય પકડો કહેવાય. મુઠ્ઠીમાં સમય કે દુનિયા કર લો અપની મુઠ્ઠી મેં બંધ, એમ કે સમય કર લો અપની મુઠ્ઠી મેં બંધ. તો બસ એક જ સંકલ્પ કરવાનો, એક ક્ષણ પણ બગાડવાની. અને એક પણ ક્ષણ બગાડવાની ન હોય તો શું કરવાનું? હાથમાં લઈ લેવાનું પુસ્તક, વાંચવાનું. બસ એ સમય તમારો સચવાઈ ગયો, સમજવાનું. એ સમય સચવાઈ ગયો એમ સમજી લેવાનું. અને આવો તમે દિવસનો સમય કાઢો. મેં કીધું એમ માંગનાથમાં કંઈક લેવા ગયા, વાં મગાવ્યું, વાં ગયું, અહીં બેસ, આમ હાલ રખડવા, કઈ બાજુ જાઉં છું ખબર જ નથી આપણને. આવો દિવસનો સમય કાઢો તો 10 કલાક એવા વધારાના વાહિયાત એવો સમય નીકળશે કે ભલા માણસ એ સમય અહીંયા નાખવાની જરૂર જ નહોતી. 10 કલાક એવો નીકળે. કાઢો 19.5 માંથી 10 કલાક એટલે રીએ 9.5 કલાક. 9.5 કલાક આપણે ઊંઘવામાં કાઢી નાખીએ છીએ. દિવસની ઊંઘ તો હજુ હું ગણતો નથી. આપણી પાસે માઇનસ સંબંધ, માઇનસ સમય છે, માઇનસ. આ ટાઈમનું મેનેજમેન્ટ નથી આપણું. શું કરીએ આપણે? આપણે કંઈ 100 વર્ષની લાઈફ છે, 100 વર્ષની લાઈફ છે, 180 વર્ષની લાઈફમાં આપણી પાસે ફક્ત 50 વર્ષ તો તમે સુવામાં કાઢી નાખો છો. 50 વર્ષ બાકીના છે. 20 વર્ષ ખાવા પીવા નાવામાં કાઢી નાખો છો. 25 વર્ષ વાતું કરવામાં, બીજાને ના ન પાડી શકવામાં, એન કેન જગ્યાએ, એલ ફેલ જગ્યાએ કાઢી નાખી. 100 વર્ષનું આયુષ્યનું આપણે મેનેજમેન્ટ કરીને ગણિત ગણીએ ને તો આપણી પાસે કશું જ રહેતું નથી. આપણું કશું જ રહેતું નથી. અને એટલે આપણે આપણા મનના માલિક નથી બની શકતા. આપણે આપણા મનના ગુલામ છીએ, ગુલામ. કોક કે, પરિસ્થિતિ કે, મન કે, છેલ્લે કોઈનું ન માનીએ તો આપણા મનનું માનીએ. અને મોટે ભાગે મન આપણું માલિક થઈને આપણને આદેશ કરે, ચલાય ગોધા, ત્યાં મજા આવશે, કંઈક છે, જા આટા મારી આવ, કંઈક હાથમાં આવશે. એક સામાન્ય બાબત, દુનિયા જેને ગાય છે, જેનો કોઈ આધાર નથી, જેના અનુભવથી જાણે કે એમ થાય કે ધન્ય થઈ જતા હોઈશું, જે કંઈક જાદુઈ અસર હશે એવું સમજીને આપણે જાતિ વિજાતિના અજાણ્યા પ્રદેશની અંદર આપણા જીવનના કિંમતી સમયને, આમ રત્ન છે આપણી પાસે, આપણે કિંમત સમયથી કિંમતી કશી જ વસ્તુ નથી, એને આપણે વ્યય કરી દઈએ, વ્યર્થમાં વેહાવી દઈએ છીએ. આ આપણા જીવનનું એક અટલ સત્ય છે.
એક દિવસની સવારે કોઈ માણસે લખેલું છે સરસ, મેં વાંચેલું કે એક દિવસની સવારે અમે નેપોલિયન બોનાપાર્ટ અને મહાન દિગ્વિજય સિકંદર જેવા ચક્રવર્તી બાદશાહ બનવાના સ્વપ્ન કર્યા હતા, પણ એ એક દિવસની સવાર જ્યારે સાંજ પડી ત્યારે રાતવાસો શોધવા ફૂટપાથ ઉપર અમે ક્યાંક જગ્યા શોધતા હતા. આ આપણા જીવનનું વાસ્તવિક નરું દર્શન છે, આ વાસ્તવિક ફિલોસોફી છે. સવારે તો આપણે દિગ્વિજય રાજાઓ જેવા સ્વપ્ન કરતા હતા, સિકંદર ને નેપોલિયન જેવા, પણ એ સાંજ થઈ ત્યારે આપણી પરિસ્થિતિ તો દયનીય હતી. હતા ત્યાંના ત્યાં રહ્યા, વધ્યા નહીં. સવાર થઈ, હતા ત્યાંના ત્યાં રહ્યા. કેમ સૂર્ય આથમી જાય છે ખબર નથી પડતી. હુઈ શામ ઉનકા ખ્યાલ આ ગયા. સૂર્ય આથમે છે ને ત્યારે ખબર પડે, ઓહ આવડો મોટો હું થઈ ગયો, છોકરાનો બાપ થઈ ગયો, દાદા થઈ ગયો, અને સાંજ પડી જાય છે. એટલે વહેલા ઉઠીએ ને, આ વહેલા ઉઠવાથી શું ફાયદો થાય છે? કોઈ લખ્યું છે વહેલા ઉઠવાથી શું ફાયદો થાય છે જણાવી ન શકાય, ગણાવી ન શકાય. એ અનુભવનો વિષય છે. વહેલા ઉઠતા થઈ જાઓ એટલે ખબર પડી જશે. સુનિલ, વહેલો ઉઠ, થોડાક દિવસ ધ્યાન રાખ, એટલે તને ખબર પડશે ને શું ફાયદાઓ છે. અદ્ભુત ફાયદાઓ, ન ગણાવી શકાય, ન લખાવી શકાય, ન વર્ણવી શકાય. પણ તમે ખાલી એટલું તમને કહું શું ફાયદા થાય છે. વહેલો ઉઠતો હોય ને, તમારા વિશ્વમાં કોઈ એવો માણસ હશે જે વહેલો ઉઠી જતો હશે, વહેલો ઉઠતો એવું કોઈક તો હશે જ, હજુ હોય છે એવા માણસો. એને પછી 4 વાગ્યા પછી ઊંઘ જ ના આવતી હોય. આવો માણસ તમે એને આખા દિવસની એની એક્ટિવિટી જોજો, એનો ઉત્સાહ જોજો, એની વાતો સાંભળજો, ખાલી એની ઉપર એકદમ આમ એનું ઓબ્ઝર્વેશન કરજો, નિરીક્ષણ કરજો, એનો ઉત્સાહ, એનો થનગનાટ તમે જોજો. અરે એના ચહેરાની રેખાઓ જોજો, એનો ચહેરો જોજો, તેજસ્વી ચહેરો હશે, અલગ જ લાગશે તમને, જુદો માણસ લાગશે. આવેગો ઉપર કંટ્રોલ હશે એમનો. એ વાતમાં ફસકી જતો હોય, વાતમાં રડી પડતો હોય, વાતમાં ગુસ્સે આવી જતો હોય, એવો માણસ નહીં હોય. દીર્ઘદ્રષ્ટા હશે માણસ, ધીર ગંભીર હશે, વિજેતા હશે, વિજેતા. તમે જોજો. વહેલા ઉઠતા હશે, આવા ઘણા હશે. એના અને વહેલા સૂઈ જતા હશે. જોજો, વહેલા ઉઠવા માટે તમે પહેલો પ્રયત્ન કોઈ દિવસ વહેલો ઉઠવાનો નહીં કરતા, વહેલો સૂઈ જવાનો પ્રયત્ન કરજો. ઓટોમેટિકલી વહેલા ઉઠતા થઈ જશો. આ મોબાઈલ નામનો રાક્ષસ આપણી વચ્ચે પડ્યો છે ને, એનાથી ખાસ સંભાળજો. સંકલ્પ કરજો જીવનમાં, કદાચ હું મોબાઈલને અડીશ ને બહુ તો 10 વાગ્યા સુધી, રાતના 10 ને 1 મિનિટે મોબાઈલ જ્યાં છે ત્યાં ને ત્યાં ફેંકી દઈશ, મૂકી દઈશ અને સૂઈ જઈશ. મોબાઈલ મૂકશો એટલે સૂઈ જશો. એવી ટેવ નહીં પડતા કે મોબાઈલ આમ કરતા હોય ને જ ઊંઘ આવે. બહુ ખતરનાક આ ટેવ છે, ખતરનાક રોગ લઈ આવશે. મોબાઈલથી બચો. તમને બહુ ભયંકર રાક્ષસ, હું તો ત્યાં સુધી કહું ડ્રગ્સ ને હેરોઇન કરતાં પણ ખતરનાક વ્યસન આ મોબાઈલનું છે. તમારા બાળકોને ક્યારેય આનું વ્યસન પાડશોય નહીં, અને તમારા જીવનમાં જો મોબાઈલનું વ્યસન થઈ ગયું હોય તો એને દૂર મૂકજો. હા, જોવું કે કેટલા વાગે એના સમય મૂકવાનો જરૂરી છે. મારે મોબાઈલ એનો સમય રાખવાનો, કોઈને મળવાનું છે, વાતો કરવાની છે તો એનો સમય રાખવાનો. દિવસમાં એક સવારમાં સમય રખાય ક્યારેક, અને એક સાંજનો સમય રખાય. 7 થી 8 કે 8 થી 9 હું મોબાઈલ જોઈ લઈશ. તમારે તો ખરેખર મોબાઈલ રાખવાનો જ ન હોય. હું મારા ભત્રીજા દીકરાઓ જે ભણે છે, ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી મોબાઈલ નથી રાખતા. તમને એમ થાય તો એને સાહેબ કાંઈ આવડે જ નહીં, બધું જ આવડે છે. મારો એક ભત્રીજો અત્યારે યુપીએસસી સુપર ક્લાસ 1ની એક્ઝામો પાસ કરી લીધી છે એમણે. ક્લાસ 2ની અસંખ્ય પરીક્ષાઓ પાસ કરી છે. સંગીત વિશારદ છે. ગ્રેજ્યુએટ થયો ત્યાં સુધી એને મોબાઈલ આપ્યો નહોતો. એટલે એવું કંઈ માનવાની જરૂર નથી કે મોબાઈલ જ તમારી શાળા, મહાશાળા, ગુરુકુળ, વિદ્યાલય છે અને મોબાઈલમાંથી ન શીખી શકો. મોબાઈલમાં શીખવા જેવું ઘણું બધું છે, પણ એની અંદરથી આપણે શીખીએ છીએ ઓછું, કારણ કે આપણી પાસે વિવેક નથી. આપણે વિવેક ગુમાવી દઈએ છીએ. ન જોવાનું જોઈએ છે, જોવાનું નથી જોતા. એટલે એ રાક્ષસ બની જાય છે. રાક્ષસ હોય ને એની પાસે સારું કામ લેવું જોઈએ.
રાક્ષસ ઘણા એમ કહેવાય કે ભૂત હોય, ભૂતની ચોટી હાથમાં કાપી લઈએ ને પછી ભૂત શું કરે, ભૂત કામ માગે, હાલો મારે શું કરવાનું, મને કામ આપો. એને કામ આપવું, કામ એને આપવાનું બંધ કરીએ ને તો એના માલિકની જ પહોંચી પકડી લે, એની માલિકની જ પહોંચી પકડી લે. એટલે આ મોબાઈલ છે એ બહુ સાચવવો જોઈએ, કારણ કે સમયનો હવન થઈ જાય, સમયનું આપણું બધું જ લઈ જતો હોય તો એકલો મોબાઈલ લઈ જાય છે. આ ઊંઘવાની મેં બધી વાત કરી ને એ તો બહુ દૂરની વાત છે. મોબાઈલ નહીં રાખવાનો, રાખવો હોય તો એક વ્રત રાખવાનું. અત્યારે હવે વ્રત રાખવાનું કેવું, પેલા આપણે મોળાકત ને દિત્વાર ને આન તેન રહેતા ને એવું નહીં. હવે વ્રત એવું રાખવાનું કે ભાઈ રવિવારના દિવસે હું મોબાઈલ નહીં અડું, અથવા તો ગુરુવારના દિવસે હું મારા મનને એમાંથી બે ફાયદો થશે. એક તો તમારી પાસે સમય બચશે, મોબાઈલથી દૂર રહેવાનું શીખશો, અને ખાસ કરીને મનને જે મહાવરો મળશે ને, મનને જે સાધના મળશે. સામે છે, માનો કે આપણે કહીએ ને આપણે અમુક વ્રત લેતા, વ્રત લેવા પાછળનું કારણ જ એ હતું, ભજીયા નહીં ખાવાના. ભજીયા નહીં ખાવાના એટલે શા માટે? ભજીયા આપણો પ્રિય વસ્તુ છે, થાળીમાં આવ્યા ભજીયા ખાવાનું મન થયું છે, સામે પીડા છે ને છતાંય નથી ખાવા. આનાથી મન દ્રઢ બને, મન તાકાતવાળું બને, પ્રજ્ઞનશીલ અને પાવરફુલ બને મન. એટલે મનની આ ટ્રેનિંગ છે વ્રત. વ્રત એટલે કંઈ બીજું એમાં ધાર્મિકતા નથી, ભગવાન ખુશ થાય એવું નથી. આ આપણા જ મન માટેનો એક મહાવરો છે, મન માટેનો ટ્રેનિંગ છે. મોરાકત એટલે કે મીઠું આપણને બહુ ભાવે, મીઠા વગરનું ભોજન હાવ ફીકું લાગે, મીઠું મફતમાં હોય, ઘરમાં જ આખો બોટો ભર્યો હોય, અને છતાંય મોરું ખાવાનું, ટેસ્ટ લેવાનું, મીઠું નાખવાનું મન થાય, અને છતાંય નહીં ખાવા. આ મનને આપણે એક ટ્રેનિંગ આપી. આપણે તો શું વ્રત લઈએ કે મેં અડદની દાળ નહીં ખાવાની, આવું વ્રત લે. અડદની દાળ તો ભલા ન ભાવતી એટલે ન ખા, એવું નહીં. ભાવતી વસ્તુની વ્રત લે. અત્યારે આપણી ભાવતી વસ્તુ, સૌથી ભાવતી વસ્તુ આપણો મોબાઈલ છે. મોબાઈલનું વ્રત લેવાનું કે હું રોજના આટલા જ કલાક અને આ સમયમાં મોબાઈલ અડીશ, અને આટલા દિવસ હું મોબાઈલનું વ્રત લઉં છું, અડીશ જ. મંગળવાર, સોમવાર, આનું તમને પુણ્ય મળશે. પુણ્ય એટલે ફળ મળશે, આનું ફળ મળશે. પુણ્ય એટલે ફળ. આ બધું આપણું ધર્મની જે વાતો હોય ને એને આપણે અંધશ્રદ્ધામાં ફેલાવી દઈએ. ફળ મળે. શું ફળ મળે? ચલો આજ શનિવાર છે, આજ હું મોબાઈલ નહીં અડું, તો શું કરીશું? હું છાપાની પૂર્તિઓમાં સરસ મજાનું કંઈક વાંચીશ, કંઈક પુસ્તક હાથમાં આવશે તો વાંચીશ, કંઈક ગામ બહાર ક્યાંક નીકળી ગયો હોય છેલ્લે પટ્ટે સીમમાં દૂર, તો પ્રકૃતિના ખોળે ફરીશ, નદીઓ પાસે જઈશ, પહાડ પાસે જઈશ. જે વૃદ્ધ માતા પિતા પાસે હું ક્યારેય બેસીને વાતો નથી કરતો, આજ હું વાતો કરીશ. એને ગમશે, એને આનંદ અપાવીશ. અને ખરેખર આપણા આનંદની શરૂઆત ત્યાં જ થાય છે, જ્યારે આપણે બીજાને આનંદ અપાવવાનો પ્રયત્ન કરીએ. ત્યાં આપણે આનંદ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ને ત્યારે આપણે હંમેશા દુઃખી થઈએ છીએ. અને માણસ આનંદ મેળવવા માટે સુખી થવાની દોડમાં જેટલો દુઃખી થાય છે, સુખ મેળવવાની દોડમાં જેટલો માણસ દુઃખી થયો છે ને એટલો ક્યાંય દુઃખી નથી થતો મિત્રો. એટલે સમય છે તમારી પાસે, સમય કેમ જાય છે ખબર નથી પડતી. સમય ક્ષણિક છે, સમયને સમજજો. સમયનો અહેસાસ તમને બહુ મોડો થશે. 40, 42, 45 વર્ષના થશો, આંખે બેતાળા આવશે, વાંચવું હશે તો ચશ્મા વગર શબ્દ ધૂંધળો લાગશે. ત્યારે તમને ખબર પડશે કે હવે હાળું કંઈક જતું રહ્યું છે. આટલા વર્ષનો થયો, આટલા વર્ષો વીતી ગયા, કેમ ગયા, ક્યાં ગયા નહીં ખબર પડે, સ્વપ્ન લાગશે. એટલે સમયને સંભાળજો, સમયને પકડી લેજો. સમયને પકડી લેશો ને તો જીવન જીતી જશો. પણ સમયને જો ગુમાવ્યો તો જીવનમાંથી બધું ગયું. જે સમયે જે કરવાનું એ કરી જ લેવાનું, ક્યારેય ચૂક નહીં કરવાની. અત્યારે તમારો બ્રહ્મચર્યનો સમય કહેવાય, એટલે કે ભણવાનો સમય કહેવાય, અભ્યાસનો સમય કહેવાય. આ જે બ્રહ્મચર્યનો જે સમય કહેવાય, આપણા જીવનમાં 4 આશ્રમો આપેલા છે. બ્રહ્મચર્ય આશ્રમ, બાલ્યાવસ્થા કહીએ એ 1 થી 25 વર્ષનો. પછી ગૃહસ્થ આશ્રમ એટલે લગ્ન કરવાનો સમય અને બાળકો અને આખો પરિવાર સાથે જીવવાનો સમય. પછી વાનપ્રસ્થ આશ્રમ એટલે કે સંન્યાસ અને યુવા અવસ્થા જે ગૃહસ્થ હોયની વચ્ચેનો, કે રિટાયર્ડ થઈ જઈએ અને સંસારમાં રહીએ. અને પછી સંન્યાસ આશ્રમ 60 વર્ષ પછી, 70 વર્ષ પછી અરણ્યકમાં જવું, પ્રકૃતિના ખોળે જવું. અને જે આવતીકાલે મૃત્યુ સ્વીકારવાનું છે, સગા સંબંધી બાળકો બધાને ત્યજવાના છે, એ મૃત્યુ આવે એની પહેલાં ત્યજીને અને તૈયાર રહેવું, એ સંન્યાસ આશ્રમ.
આ આશ્રમ પ્રમાણે એટલે સમયે સમયે જીવી લેવું જોઈએ. અત્યારે અભ્યાસ કરવાનો જ તમારો સમય છે, અભ્યાસ જ કરો. એટલું બધું મેળવી લ્યો કે જીવનભર તમને અભ્યાસ કામમાં આવે. અમે ત્યારે વાંચતા ને ત્યારે એટલી બધી ખબર નહોતી કે આ અભ્યાસ પછી કાયમી કામમાં આવશે, આ વાંચેલા પુસ્તકો કાયમી કામમાં આવશે, એવી ખબર નહોતી. પણ ત્યારે તો મજા માટે વાંચતા હતા, કંઈક મજા આવે, કંઈક જાણીએ, આમાં કંઈક જાણવા જેવું, આમાં કંઈક જાણવા જેવું છે. મિત્રો, એટલા બધા અનુભવોનો નિચોડ આપીને મહાપુરુષો ગયા છે, એટલું બધું શાસ્ત્ર રચીને ગયા છે. જીવન જીવવા જેવું છે, જગત જીવવા જેવું છે. પૃથ્વીના પટ ઉપર ક્યાંય માણસ નિરાશ ન થાય એવી સરસ મજાની સુંદરતા ઈશ્વરે આપણા જીવનના માળખામાં જ આપી છે. પણ આપણે ખોટી જગ્યાએ ફસાય, ન કરવાનું કરીને, જ્યાં શરૂઆત કરવી હોય ત્યાં આપણે કરતા નથી, અને જ્યારે આપણે સમેટી લેવાનું હોય ત્યાં આપણે શરૂઆત કરીએ છીએ. આમાં આપણે બધે જ અસ્તવ્યસ્ત ગૂંચવાય અને રડીએ છીએ, ચીચાચીસ કરીએ છીએ. જીવનમાં દુઃખ છે, દુઃખ છે, દુઃખ છે એવું કરીએ છીએ. જીવનમાં કશું જ દુઃખ નથી. બસ એક વસ્તુને સમજી લેવાની, સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ. ભગવાન બુદ્ધે કીધું એમ બધું ક્ષણિક છે. જ્યાં અડીખમ ઊભો રહેવાનું, વહેતું જોવાનું ને સાક્ષી ભાવે માણવાનું, અને જે ભૂમિકા આવી છે એ ભૂમિકાની અંદર નાચવાનું આવે ત્યારે નાચી લેવાનું, ગાવાનું આવે ત્યારે ગાઈ લેવાનું. આવું જીવન આપણે જીવીએ તો એ જીવનમાંથી આપણે કંઈક મંથન કરીને, મનોમંથન કરીને કંઈક પ્રાપ્ત કરશું. નકર પશુઓની જેમ, કૂતરાઓની જેમ, બિલાડાની જેમ, ગધેડાની જેમ એ લોકો 4 પગે હાલે છે ને આપણે 2 પગે ચાલીએ છીએ. બાકી ફરક કશો જ નથી. કાગડામાં માણસમાં, ગધેડામાં માણસમાં. ખાધું પીધું ને રાજ કર્યું, મારી વાર્તા મોટી, ગોખલામાં ગોટી, જય કનૈયા લાલકી, હાથી ઘોડા પાલકી. આવું તો બધાનું થાય જ છે. પણ હું એની અંદર કંઈક વિશેષ હો, હું કંઈક સવિશેષ હું. આપણી જાતને તપાસવાની કે હું બીજા જેવો નથી, એ બીજો કરે, હું ન કરું. હું ભલે બધાની વચ્ચે રહ્યું પણ હું કંઈક જુદો છું, હું કંઈક અલગ છું. આવું વિચારી અને કદમો ભરવાના જીવનમાં. બધા જ જીવનનું કંઈક સત્ય શોધીએ, જીવનમાં કંઈક બનીએ. કોઈ અદ્રષ્ટ શક્તિ આપણે પછવાડે, આપણી પીઠ પાછળ આપણને પીઠ થાબડી રહી છે, કંઈક બનવા માટે આપણને પ્રેરણા આપી રહી છે, શક્તિ આપી રહી છે. એ શક્તિ મેળવીએ. કોઈએ આપેલું જીવન, કોઈએ આપણી ઉપર મૂકેલો ભરોસો, એને આપણે સાકારિત કરીએ, એને આપણે સફળ બનાવીએ, એવી ભગવાન પાસે પ્રાર્થના કરી અને આજનું લેક્ચર હું પૂરું કરું છું. અસ્તુ. જય ભારત, જય હિન્દ.